મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત। આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે સૂર્ય રાશિ પરિભ્રમણ 15 જૂન 2026 સૂર્યદેવ વૃષભ રાશિમાંથી એટલે કે પૃથ્વી તત્વ રાશિમાંથી વાયુ તત્વની રાશિ એટલે કે મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે। અને આ મિથુન રાશિમાં જ્યારે સૂર્યદેવનું પરિભ્રમણ થાય તો રાહુદેવની પંચમ દ્રષ્ટિમાં આવવાના। કુંભ રાશિમાં રાહુદેવ અને મિથુન રાશિમાં સૂર્યદેવ, તો પાંચમી દ્રષ્ટિથી જ્યારે રાહુદેવ સૂર્યદેવની દ્રષ્ટિમાં આવશે તો કઈ ઘટનાઓ ઘટિત થશે। સૂર્ય આત્માના કારક, સૂર્ય પિતાના કારક, સૂર્ય સત્તાના કારક, સૂર્ય માન સન્માન પ્રતિષ્ઠાના કારક, સૂર્ય હૃદયને લગતી બાબતો, સૂર્ય રોગ પ્રતિકારક શક્તિના કારક। તો જ્યારે સૂર્યદેવનું રાશિ પરિભ્રમણ થશે અને રાહુદેવની દ્રષ્ટિમાં આવશે અને વાયુ તત્વ રાશિમાં આવશે તો મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કઈ ઘટનાઓ ઘટિત થશે, આ સમય દરમિયાન કયા પ્રિકોશન લેવું અને કયા કાર્યો કરવા ને કેવા ના કરવા। ક્યાંક એવું પણ થાય કે આપણને ખબર ના હોય ને કંઈક બાબતો બની જાય તો જ્યોતિષ એ માર્ગ નિરાકરણ છે, નિવારણ નથી। જ્યોતિષ તમને માર્ગદર્શન આપશે। આ પૂજા કરો, આ મંત્ર કરો, આ દાન કરો, આ દક્ષિણા કરો, કરવાનું આપને છે। કર્મના ફળ, સૂર્ય આત્માના કારક છે, તમારો આત્મા ક્યાંક ખંડિત ન થાય। તો આ સમયગાળો દરમિયાન 15 જૂનથી 15 જુલાઈ સુધીનો ગાળો આપના માટે કેવો રહેશે? મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આ સમયગાળામાં કયા કાર્યો કરવા, કેવા ના કરવા, કોને પદ પ્રતિષ્ઠામાં હાનિ થાય ને કોણ પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય। તો મિત્રો, વિશેષમાં ચર્ચા કરીશું કે આ 15 જૂન 2026નું રાશિ પરિભ્રમણ સૂર્યદેવ મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કેવું ફળાશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીએ। તો પ્રથમ રાશિની વાત કરી, મેષ રાશિ। મેષ રાશિના જાતકોના ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ। મિત્રો, મેષ રાશિના જાતકોના ત્રીજા સ્થાને પરિભ્રમણ સૂર્યદેવ આપની કુંડલીમાં પંચમ ભાવના માલિક થઈને સૂર્યદેવ ત્રીજા સ્થાને પરિભ્રમણ, સંતાનના કાર્યમાં સફળતા, સૂર્ય માન સન્માન પ્રતિષ્ઠા અને ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારું પદ ઉન્નતિ થાય। આ સમય દરમિયાન આવક વૃદ્ધિના યોગ પણ બની શકે। સૂર્યદેવ તમારો ભાગ્ય પણ ઉજાગર કરી શકે। સ્નેહીજનોનો સાથ ને સહકાર મળે, પબ્લિસિટીના કાર્યમાં તમારું સફળતા પ્રાપ્ત થવાના યોગ। મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઘઉં ગાયને અર્પણ કરી અને આ સમયગાળો પસાર કરો। મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા રાશિ। મિત્રો, આપની કુંડલીમાં ચોથા ભાવના માલિક અને ધનસ્થાને પરિભ્રમણ, મકાન સુખ, વાહન સુખના કાર્યોમાં સફળતા મળવાની। વાણી ઉપરના દાંતને લગતા રોગોમાં થોડીક સાવધાની રાખજો। વૃષભ રાશિના જાતકોને આ સમય દરમિયાન આર્થિક પાસું, પિતાના આશીર્વાદ અને આર્થિક પાસું મજબૂત રહેવાનો, ઇન્કમ સોર્સ વધવાના યોગ પણ બની શકે છે। આ સમય દરમિયાન તમે જે કોઈ કાર્ય કરતા હોય, મકાન સુખ, વાહન સુખ પાછળ નાણાકીય ખર્ચ પણ થવાનો। ભૂગર્ભની બાબતો તમે જે કાર્ય કરતા હોય, જે સાયન્ટિસ્ટ હોય તેવા જાતકોને આ સમયગાળો આપના માટે અનુકૂળતા પર રહેવાનો। ઉપલા અધિકારી તમને માન સન્માન અને પ્રતિષ્ઠા આપશે। પિતાના આશીર્વાદથી દરેક કાર્ય થાય। તો આ સમય દરમિયાન ગાયત્રી મંત્રની એક માળા કરવી અને દર રવિવારના દિવસે ગોળગીવાળી રોટલી ગાયને અર્પણ કરીને આ સમયગાળો પસાર કરો। મિત્રો, વાત કરીશું મિથુન રાશિની। મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, પ્રથમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ, સૂર્યદેવનું જ્યારે લગ્નમાં એટલે કે પ્રથમ તમારી નામ રાશિ ઉપરથી પરિભ્રમણ કરશે તો શું ઘટના ઘટી? મિથુન રાશિના જાતકોને ઈગો હર્ટ થશે, ઘમંડ છોડજો અને નોર્મલ બની જજો। દાંપત્યને લગતા પ્રશ્નો ઉપરથી થાય તેની કાળજી લેજો। તમારું માન સન્માન, મોભો, સારા વ્યક્તિઓની મુલાકાતો, આ બધી બાબતોમાં તમારી સફળતા મળવાની। પણ આપની કુંડલીમાં ત્રીજા ભાવના માલિક થઈને જ્યારે લગ્નમાં રાશિ પર પરિભ્રમણ કરતા હોય, લગ્નમાં પરિભ્રમણ કરતા હોય ત્યારે મિથુન રાશિના જાતકોએ સ્નેહીજનોનો સાથ ને સહકાર મળશે। તમારું એક અલગ પ્રકારની તમારા બોડીમાં ઉર્જા અને એનર્જી પ્રાપ્ત થવા। દાંપત્ય જીવનમાં સફળતા મળવાના યોગ પણ એટલા જ પ્રમાણમાં રહે। નવા કોઈ કાર્યો કરવા હોય,
નવા ધંધા કરવા હોય તો સફળતા મળશે. તો મિથુન રાશિના જાતકોએ આ સમય દરમિયાન દર રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરવું અને ગાયને ઘઉં અને ગોળ અર્પણ કરવા. સાથે પ્રતિદિન તમારા પિતાના ચરણ સ્પર્શ કરી અને હોમ પિતૃદેવના આશીર્વાદ મેળવી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, કર્ક રાશિના જાતકોને પોતાના નામ રાશિથી 12મા સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. ખર્ચ ઉપર કંટ્રોલ રહેજો, વાણી પર કંટ્રોલ રાખજો. ખોટા શબ્દોથી કુટુંબમાં હાનિ ના થાય અને ખોટા નાણાંથી તમે ઋણમાં ના ભરી જાઓ, દેવામાં. તો આ ધ્યાન રાખજો. નોકરી ધંધામાં તમારી પદોન્નતિ થાય, ક્યાંક નોકરીમાં પરિવર્તન થઈ પોતાના વતનથી દૂર જવાના યોગ બને. શત્રુઓનો પ્રહાર થાય, શત્રુઓમાં તમારી વિજય છે. કોર્ટ મેટર કોઈ ચાલતી હોય તેમાં સફળતા મળશે. કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમારા પિતાના ચરણ સ્પર્શ કરવા અને આશીર્વાદ તો લેવાના જ, પણ પ્રતિદિન તમારે ગાયત્રી મંત્રના જપ કરવા અને એક ગુલાબનું પુષ્પ દુર્ગા માતાના મંદિરે અર્પણ કરો. તો મિત્રો, આ સમયગાળો આ રીતે પસાર કરો. વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોને બહુ સરસ મજાનો સમય કહેવાય. દરેક બાબતોમાં લાભ, તમારું મન અને ઈચ્છા પૂરતી દરેક કાર્યમાં મન અને આત્માથી કરેલા કાર્ય પણ સફળતા મળશે. સિંહ રાશિના જાતકોને આ સમયગાળો આપણા માટે અતિ વિશેષ રહેવાનો. તો સિંહ રાશિના જાતકો સંતાનના કાર્ય અને પોતાના દરેક કાર્ય સફળતા મળવાની. લાભની બાબતો આકસ્મિક ધન લાભ, શેરસટ્ટા લોટરીમાં લાભ. સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગાયને ગોળ ઘીવાળી રોટલી અર્પણ કરવી અને પિતાના આજ્ઞાનું પાલન કરવું. સાથે સાથે તમારા મંદિરની અંદર એક ઘીનો દીપક પ્રજ્વલિત કરી રવિવારના દિવસે પ્રાણાયામ કરવું. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, કન્યા રાશિના જાતકોને આ સમયગાળો અતિ વિશેષ રહેવાનો. તમે જે કોઈ કર્મ કરવા માંગો છો તેનું ફળ મળવાનું. પિતાના ધનનો લાભ મળશે, પિતાના કાર્યની સફળતા મળશે, પિતા તમને કોઓપરેટ પણ કરશે. રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓની મુલાકાતો થાય અને તેમાં તમારું માન, સન્માન, મોભો, પ્રતિષ્ઠા થાય. તમે ઘણા સમયથી કોઈ સરકારી કાર્ય તમારા અટકેલા હોય તે થવાથી પણ તમને આનંદ થવાનો. આ સમય દરમિયાન ગુપ્ત શત્રુઓનો પ્રહાર થશે, પણ શત્રુઓ કશું બગાડી નહીં શકે. જીત તમારી જ થવાની. તો કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન શિવજીના મંત્ર કરવા, ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આ સમયગાળો પસાર કરો. દર રવિવારના દિવસે ગાયને ઘઉં અર્પણ કરી અને ગોળ નાખી અને દાન કરવું. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, તુલા રાશિના જાતકોને ધાર્મિક સામાજિક કાર્યો, નવો ધંધો કરવો કે ભાગ્યની ઉન્નતિ કરવી, આ સમય દરમિયાન વિદેશના કાર્યો કરવા તો પણ સફળતા મળશે. તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન લાભની બાબતો સફળતાવાળી બની શકે છે. સ્નેહીજનોનો સાથને સહકારમાં થાય, કાર્યપ્રણાલિકામાં સુધાર આવશે. આ સમય દરમિયાન જે જાતકો વિદેશ જવા માગતા હોય, વિદેશમાં કાર્યો કરવા માગતા હોય તેવા જાતકોને સફળતાના યોગ બની શકે. નાના સપ્તમ દ્રષ્ટિ તમારી ત્રીજા ભાવ પર પડતી હોય, તમારી નાની મોટી મુસાફરી અને સરકારી વાદ વિવાદ હોય તો તેમાં સોલ્યુશન આવશે અને તમારી સફળતા મળશે. તો તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન પ્રતિદિન તુલસીના ક્યારામાં એક ગુલાબનું પુષ્પ અર્પણ કરો અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો. સાથે દર રવિવારના દિવસે ગાયત્રી મંત્રની એક માળા કરી. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને સૂર્યદેવનું પરિભ્રમણ આપના માટે કર્મસ્થાનના માલિક થઈને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરશે. દ્રષ્ટિ તમારા ધનસ્થાને નાખશે. કર્મ એવું ના થાય જેના કારણે નાણાંનો વ્યય થાય. સારા કાર્ય કરો. માન, સન્માન, પ્રતિષ્ઠાને હાનિ ન થાય તેની કાળજી રાખો. વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન રાહુદેવની દ્રષ્ટિમાં તમારા પર કોઈ ક્રિમિનલ કેસ ના થાય તેની પણ કાળજી રાખજો. ખોટા વાદ વિવાદોથી ધ્યાન રાખજો. માન, સન્માન અને પોતાના આત્માને
ખંડિત ના થાય તેની પણ કાળજી. વાહન ચલાવતો જો વિચારણા ચલાવવા, પડવા ભાગવાના યોગ, હૃદયને લગતી તકલીફ હોય તો સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. મિત્રો વાત કરી આ સમય દરમિયાન તમારા પિતાના આશીર્વાદ મેળવી અને ગાયત્રી મંત્રનો જપ કરવા. મિત્રો વાત કરીશું ધન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો આ સમય દરમિયાન પતિ પત્નીના જે વાદ વિવાદો છે તેમાં થોડુંક સોલ્યુશન અમારા યોગ બને, પણ કોઈ પણ લોભામણી જાહેરાતોમાં ના આવતા. દાંપત્ય જીવનના પ્રશ્ન હોય, પાર્ટનરશિપના કાર્યો હોય કે પાર્ટનરશિપમાં નવા કોઈ કાર્યો કરવા હોય, કોઈ પણ કાર્ય કરો તો જો વિચારીને કરજો. ભાગ્યની ઉન્નતિ થવાની, ધાર્મિક કાર્યોમાં ખર્ચ પણ થવાનો, પણ તમે કોઈ પણ કાર્ય કરો તો ડોક્યુમેન્ટલ કાર્યોમાં ધ્યાન રાખી અને કાર્ય કરવાથી તમારે સફળતા. સરકારનો સાથ ને સહકાર મળશે અને પિતાના આશીર્વાદથી દરેક કાર્યમાં સફળતા મળશે. ધન રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ ગૃણિ સૂર્યનારાયણ નમઃ ના મંત્ર કરવા અને ગાયને ગોળ ઘી વાળી રોટલી અર્પણ કરી. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મકર રાશિના જાતકોને નોકરીમાં પરિવર્તન, નોકરીમાં પદ અને પ્રતિષ્ઠામાં સફળતા, ગુપ્ત શત્રુઓનો પ્રહાર અને કોર્ટ મેટર તમારે કોઈ ચાલતી તેમાં સફળતા. ઘણા સમયથી તમારી ચાલતી તે વિલંબિત બાબતો હોય, સરકારને લગતી તેમાં સફળતા મળશે. આ સમય દરમિયાન તમારા વિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં પણ સફળતા મળશે. ઘણા સમયથી તમારા કોઈ ગુપ્ત શત્રુઓનો પ્રહાર છે તેમાં તમારું વિજેતા પ્રાપ્ત કરશે. નોકરીની અંદર કોઈ કોમ્પિટિશન એક્ઝામ અને સરકારી લેવલના કોઈ કાર્ય કરો તેમાં સફળતા મળશે. તો મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન પિતાના ચરણ સ્પર્શ કરવા, કેસરનું તિલક અને ચંદનનું તિલક કપાળે લગાવી આ સમયગાળો પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમાળા. મિત્રો કુંભ રાશિના જાતકોને હાઇપર એસિડિટી અને ખાવા પીવામાં ધ્યાન રાખવું. આ સમય દરમિયાન સંતાનના કાર્યમાં સફળતા મળશે અને વિદ્યાર્થી વર્ગને પણ આ સફળતા. તમારી ઈચ્છા પૂર્તિનો દિવસ, તમારી ઘણા સમયની ઈચ્છાઓથી પરિપૂર્ણ થશે. સંતાન મેળવવું કે સંતાનના કાર્ય કરવા સફળતા વાળા. કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ પિતૃદેવતાભ્યો નમઃ અને ઓમ બૃહસ્પતિએ નમઃના મંત્ર કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો મીન રાશિના જાતકોને હૃદયને લગતી બીમારી, જે કોઈ પીડા હોય, જેને ઓપરેશનનું સ્ટેજ હોય તો ધ્યાન રાખજો. આ સમય દરમિયાન ક્રિટિકલ પ્રશ્નો પર સર્જિકલ મેટર ના થાય તેની કાળજી લેજો. તો મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમારા પિતાના આશીર્વાદના પ્રાપ્તિ કરવી અને પ્રતિદિન ગાયત્રી મંત્રના જપ કરવા. સાથે દર રવિવારના દિવસે ઘઉં અને ગોળ ગાયને અર્પણ કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો આ હતું સૂર્ય રાશિ પરિભ્રમણ મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અમારા બનતા નવા વિડીયો આપની સમક્ષ અમે રજૂ કરી શકીએ અને આપણા જીવનના કંઈક પ્રશ્નોનું નિરાકરણ અમારાથી આવે તેવી આશા સાથે દિવ્યેશ્વરી જ્યોતિષમાં અભિનંદન. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.